5 લાખમાં બાળક ખરીદી 15 લાખમાં વેચવાનું રેકેટ પકડાયું। અમદાવાદમાં 4 આરોપીઓ ઝડપાયા। તમારા બાળકોને સાચવીને રાખજો। દરેક વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના બની છે। બાળક ચોરીને બીજાને વેચી દેવાનું રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો। 10 દિવસ પહેલા અમદાવાદમાંથી ઝડપાયેલા બાળ તસ્કરીના રેકેટની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી। આરોપીઓ દ્વારા બાળ તસ્કરીનું આ આંતરરાજ્ય રેકેટ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું। બાળક ઈચ્છતું નિસંતાન દંપતી શોધવું, બાળક વેચવા ઈચ્છતા દંપતીની શોધ કરવી, બાળકની ખરીદી અને વેચાણની કિંમત નક્કી કરવી, નર્સિંગ હોમ સાથે મળી બાળકનું બોગસ જન્મ પ્રમાણપત્ર તૈયાર કરવા સુધીની કામગીરી અલગ અલગ લોકો કરતા। તેઓ તમામ કમિશન પર કામ કરતા। આ રેકેટમાં જે દંપતી બાળક ખરીદવા ઈચ્છતું હોય તેની પાસેથી એડવાન્સમાં જ નોન રિફંડેબલ રકમ મેળવી લેતા હોવાનું સામે આવ્યું છે। ગરીબ અથવા મજબૂરીમાં બાળક વેચવા તૈયાર થતા દંપતી પાસેથી બાળક ખરીદવામાં આવતું। બાળક મળી ગયા બાદ તેને તૈયાર કરી સારા કપડાં પહેરાવી તેના ફોટા પાડવામાં આવે। આ ફોટા એજન્ટના ગ્રુપમાં મૂકવામાં આવતા। આ ફોટા મૂક્યા બાદ બાળકનો ભાવ 3 લાખથી 5 લાખ વચ્ચે નક્કી કરવામાં આવતો। બાળકના માતા પિતાને ચોક્કસ રકમ ચૂકવી દલાલો બાળકોને કબજો કરી લેતા। મુખ્ય દલાલ દ્વારા નિસંતાન દંપતી પાસેથી પહેલેથી જ 10 થી 15 લાખ એડવાન્સમાં લેવામાં આવતા। બાળકનું બોગસ બર્થ સર્ટિફિકેટ પણ બનાવી દેતા। પોલીસે બાળ તસ્કરી મામલે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે। ત્રણેય આરોપી હિંમતનગરના મુન્ના નામની વ્યક્તિ પાસેથી આ બાળક 3.5 લાખમાં ખરીદીને લાવ્યા, જેને અમદાવાદ લાવી હૈદરાબાદ લઈ જવાનું હતું। હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને આ બાળક વેચી દેવાનું હતું।